નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. મિત્રો, 29 જુલાઈ 2025ના રોજ નાગપંચમીનો તહેવાર આવે છે. નાગપંચમીના દિવસે આ ભૂલથી પણ કરશો નહીં તો તમને કાલ સર્પદોષ કરતાં પણ ભયંકર મુશ્કેલીનો સામનો કરવો પડશે. આ મુશ્કેલી ઘણી પેઢીઓ પરિણામ તેનું ભોગવશે. ઘણા મહત્વપૂર્ણ વ્રત અને તહેવારો શ્રાવણ મહિનામાં આવે છે, જેમાં નાગપંચમીનો પણ સમાવેશ થાય છે. નાગપંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે. નાગ ભગવાન શિવના ગણ છે અને તેઓ હંમેશા તેમને પોતાના ગળામાં પહેરે છે. ભગવાન વિષ્ણુ શેષનાગના પલંગ પર આરામ કરે છે. માતા લક્ષ્મીનો પણ સાપ સાથે સંબંધ છે. નાગને ધનનો રક્ષક માનવામાં આવે છે. તેથી ખજાનાની સાથે સાપ શોધવાની વાર્તાઓ અનાદિકાળથી ચાલી આવે છે. દર વર્ષે નાગદેવતા નાગપંચમીની પૂજાનો તહેવાર શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે નાગપંચમી 29 જુલાઈના રોજ આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે નાગની પૂજા કરવાથી અપાર સુખ અને સમૃદ્ધિ મળે છે. આ સાથે ભગવાન શિવની પણ આ દિવસે પૂજા કરવામાં આવે છે. નાગપંચમીના જે નિયમો છે તે જાણીએ તો નાગપંચમીના દિવસે વ્યક્તિએ નાગ દેવતાની પૂજા કરવી જોઈએ. તેમને કાચું દૂધ, ફૂલો, ચોખા વગેરે અર્પણ કરવા જોઈએ. ઉપરાંત ધૂપ અને દીવો પ્રગટાવવો જોઈએ. આ સાથે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખો અને જે કાર્યો પ્રતિબંધિત છે તે ના કરો. નાગપંચમીના દિવસે આ કાર્યો કરવાથી મોટું નુકસાન તમને થઈ શકે છે. નાગપંચમીના દિવસે ભૂલથી પણ સાપને દૂધ પીવડાવવાની ભૂલ ના કરો. આમ કરવાથી સાપને નુકસાન થાય છે. હંમેશા સાપની મૂર્તિ અથવા ચિત્રને દૂધ અર્પણ કરો. જોકે ક્યારેય કોઈ જીવને ત્રાસ આપવો જોઈએ નહીં, પરંતુ નાગપંચમીના દિવસે સાપને ત્રાસ આપવાથી કે મારવાથી નાગના દરવાજા ખુલી શકે છે. આના કારણે વ્યક્તિને ભયંકર કાલ સર્પદોષનો સામનો કરવો પડે છે. ઉપરાંત તેની ખરાબ અસર ઘણી પેઢીઓ સુધી રહે છે. સમગ્ર વંશ તેના પરિણામો ભોગવે છે. નાગપંચમીના દિવસે જમીન ખોદશો નહીં. આ દિવસે ખેતરમાં ખેડાણ ના કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ જમીન નીચે ખાડામાં રહેતા સાપને નુકસાન પહોંચાડી શકે છે અને તેનાથી વ્યક્તિ પર ભયંકર પાપ થાય છે. સાપને દૂધ ચડાવતી વખતે વધુ પડતું દૂધ બગાડો નહીં. જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવાનો પ્રયાસ કરો. આ દિવસે સાપ મંત્રોને દાન કરો. નાગપંચમીના દિવસે લોખંડના વાસણોમાં ખોરાક ના રાંધવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આનાથી નાગ દેવતાને નુકસાન થાય છે. તેથી આ દિવસે ના તો તવો ચડાવવામાં આવે છે, ના તો કઢાઈ. નાગપંચમીના દિવસે તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ કરવાની પણ મનાઈ છે. નાગપંચમીના દિવસે સીવણ, ભરતકામ અને ગૂંથણકામ વગેરે કરવાનું ટાળવું જોઈએ. શાકભાજી પણ કાપવા જોઈએ નહીં. ઘણી જગ્યાએ નાગપંચમીના દિવસે ચોખા ખાવાની પણ મનાઈ છે. હર હર મહાદેવ.